હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલ રાત્રે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તો ગઈકાલ મોડી રાત્રે અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. તો આ સિવાય અરવલ્લી, પાટણ, મહેસાણા, ખેડા સહિત મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી આવી હતી. તો જાણકારી મુજબ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 89 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ત્યારે હજુ પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસમાં ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, નર્મદા અને બોટાદ જિલ્લામાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ ફરી એકવાર ગુજરાત રાજ્યમાં આગામી 2 દિવસ હળવો વરસાદ પડી શકે છે. તો વાવાઝોડા પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. ત્યારે આજ રોજ 29 મેની વાત કરીએ તો અમરેલી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગ દ્વારા માછીમારોને 30 મેથી 1 જૂન સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.